પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરમાની જય હો. ખૂબ આનંદ અને ઉત્સાહથી આપણે આ અધિક માસનું સ્વાગત કરીએ છીએ અને એનો વ્રત જપ નિયમ સ્નાન દાન વગેરે કરીએ છીએ. ખૂબ આનંદથી બહેનો અને ભાઈઓ બધા જ આ માસનું સ્વાગત કરીએ છીએ આપણે. પણ આ માસ આવ્યો કઈ રીતે, એ ઉત્પન્ન કઈ રીતે થયો, એની બહુ સુંદર કથા એક મહાન મહાત્માએ આ કથા બતાવી છે. બહુ સુંદર કથા છે. આપણામાંથી લગભગ ઘણા લોકો આ વાતને નહીં જાણતા હોય કે અધિક માસ ઉત્પન્ન કઈ રીતે થયો. એને મળ માસ કીધો, એને વધારાનો માસ કીધો, એનો કોઈ સ્વામી ના થયા, એના કોઈ અધિષ્ઠાતા દેવ ના થયા. આ બધી વાતો તો આપણે જાણીએ છીએ કથા મારફતે. પણ એ સૌથી પહેલાં જ્યારે ઉત્પન્ન થયો હશે એ કેવી રીતે થયો, તો એ બહુ સુંદર વાર્તા છે, કથા છે એની. હું મારા શક્તિ મુજબ તમને લોકોને જણાવવાની કોશિશ કરું છું કે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ બંને રાક્ષસ ભાઈઓ હતા. એમને ખૂબ તપ કરી અને એવું વરદાન માગ્યું ભગવાન પાસે કે હું દિવસે પણ ના મરું, રાત્રે પણ ના મરું, શુક્લ પક્ષમાં ના મરું, કૃષ્ણ પક્ષમાં ના મરું, 12 મહિનામાંથી એકે મહિનામાં હું ના મરું, દિવસે ના મરું, રાત્રે ના મરું, માણસથી ના મરું, રાક્ષસથી ના મરું, દેવથી ના મરું, દાનવથી ના મરું. આવા ઘણા બધા વરદાનો એમણે દેવો પાસે રજૂ કર્યા. અને દેવો તો દયાળુ, એમની ભક્તિ કરી એટલે પ્રસન્ન થઈ ગયા એમના તપથી. અને પછી એમને વરદાન માગ્યું એ આપી દીધું. પછી ભગવાન તો ચાલ્યા ગયા અને પછી મૂંઝાણા કે આનો ઉપદ્રવ જો વધી જશે રાક્ષસનો તો એનો નાશ આપણે કેવી રીતે કરીશું એમ. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે એમાં શું મૂંઝાઓ છો, આપણે એક નવો માસ ઉત્પન્ન કરી દઈએ. કે નવો માસ કઈ રીતે ઊભો થશે? એટલે ભગવાને કીધું કે દરેક મહિનામાંથી આપણે એક 2 દિવસ, 1 દિવસ, 1.5 દિવસ, 2 દિવસ એવી રીતે કાપી નાખીએ. અને 3 વર્ષ થશે ત્યારે એક આખો મહિનો ઊભો થશે. એ ઊભો થયેલો માસ એ જ આ અધિક માસ. અને એ અધિક માસમાં ભગવાને નૃસિંહ સ્વરૂપ ધારણ કરીને પ્રહલાદની રક્ષા કરવા માટે, રાક્ષસોનો વધ કરવા માટે આ એક નવો માસ ઉત્પન્ન થયો. જે પછી કથા આપણે બધા જાણીએ જ છીએ કે એમનો કોઈ અધિષ્ઠાતા દેવ ના થયા, એ અનાથ થયા, એને મળમાસ કહેવા લાગ્યા. એટલે એ પછી ગગડતો વિષ્ણુ ભગવાન પાસે ગયો કે તમે મને આ ઊભો તો કર્યો, પણ મારો કોઈ સ્વામી નહીં, મારો કોઈ દેવતા નહીં, મારામાં સૂર્યનું સંક્રમણ ન થાય, મને કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી, તો મારે શું કરવું હવે એમ. એટલે ભગવાને એમ કીધું કે હું તારો સ્વામી બનીશ. અને આ જ મહિનામાં જે નરનારીઓ, સ્ત્રી પુરુષો જપ, વ્રત, તપ, ઉપવાસ, એકટાણા, ધારણા, પારણા, નકોડા, દાન જે કંઈ કરશે એને અનેક ગણું ફળ મળશે અને આ જીવતરમાં એ પાર ઉતરી જશે. આવી રીતે આ અધિક માસ ઊભો થયો. અને જ્યારે સૌ પ્રથમ આ અધિક માસ આવ્યો એ વૈશાખ મહિનામાં આવેલો હતો. અને વૈશાખ સુદ 14ના દિવસે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું અને અડધા નર અને અડધા સિંહ રૂપે પ્રગટ થઈને રાક્ષસોનો સંહાર કર્યો. એટલે એ સમયથી આ અધિક માસિક ઊભા થયા છે. અને એના દ્વારા આપણને ભગવાને ખૂબ સારું એવું ફળ મેળવવાની અને સત્કર્મ કરવાની, જીવનમાં
આપણે ઘણા બધા સારા ખોટા કર્મો કરતા હોઈએ છીએ, પણ છતાં એમાંથી પાર ઉતારવા માટે કે એ જે પાપો કરેલા છે એને બાળવા માટે આ એક અધિક માસ ઊભો કર્યો છે ભગવાને આપણા માટે, અને રાક્ષસનો સંહાર કરવા માટે ઊભો થયો છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. હે પુરુષોત્તમ પ્રભુ, તમે સદા અમારા ઉપર પ્રસન્ન રહેજો, સદા આશીષની વર્ષા વર્ષાવતા રહેજો. અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો એને ક્ષમા કરજો, અને કોટી કોટી પ્રણામ તમારા ચરણોમાં. ગૌલોકવાસી હે યદુનંદન, હે યશોદાનંદન, હે નંદનંદન, સૌ પ્રથમ નૃસિંહ ભગવાન રૂપે પ્રગટેલા નૃસિંહ લક્ષ્મી ભગવાનને કોટી કોટી વંદન. સદાય ભક્તોની રક્ષા કરજો ભગવાન, તમારા ચરણોમાં રાખજો. અમારી ભૂલચૂકને ક્ષમા આપજો, સૌનું કલ્યાણ કરજો. સર્વે સુખિના સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. સહનાવતુ સહનૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહે, તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને, પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.